लबैक। अज़ा का दुश्मन है गर ज़माना तो हम हुसैनी है याद रखना। सदा रहेंगी सदाए मातम, बहेगा सैलाब आंसुओं का। मिटा न पाएंगी हमको दुनिया, है साथ अपने दुआए ज़हरा। दुआए फातिमा है गिरिया, जारी न छोड़ेंगे। हम अपनी जान दे देंगे, आज़ादारी न छोड़ेंगे। हम अपनी जान दे देंगे, आज़ादारी न छोड़ेंगे। न होती गर दुआए फातिमा फिर हम कहाँ होते। अगर ये गम नहीं होता तो अहले गम कहाँ होते। जनाबे सैयदा की फर्मा बरदारी न छोड़ेंगे। हम अपनी जान दे देंगे, दारी न छोड़ेंगे। हम अपनी जान दे देंगे, आज़ादारी न छोड़ेंगे। बताएंगे सभी को दास्तां प्यास और पानी की। सबीले आब होगी याद में तशना दहानी की। अली असगर तुम्हारी नाज बरदारी न छोड़ेंगे। हम अपनी जान दे देंगे, आज़ादारी न छोड़ेंगे। हम अपनी जान दे देंगे, आज़ादारी न छोड़ेंगे। हम एक दिन मकसद करबो बला सबको बता देंगे। हुसैनी है यजीदियत को दुनिया से मिटा देंगे। कभी इस्लाम के दुश्मन से बेजारी न छोड़ेंगे। हम अपनी जान दे देंगे, आज़ादारी न छोड़ेंगे। हम अपनी जान दे देंगे, आज़ादारी न छोड़ेंगे। दुआए फातिमा है गिरिया, जारी न छोड़ेंगे। हम अपनी जान दे देंगे, आज़ादारी न छोड़ेंगे। हम अपनी जान दे देंगे, आज़ादारी न छोड़ेंगे। पर मोहम्मद व आले मोहम्मद सलवात। पर अली व औलाद मोहम्मद सलवात। अल्लाहुम्मा सल्लि अला मोहम्मद। اللهم انقضى الفاتحة. أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين، والصلاة والسلام على سيدنا وحبيب قلوبنا أبي القاسم مصطفى محمد. اللهم صل على محمد وعلى أهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين، ولعنة الدائمة على أعدائهم أجمعين من الآن إلى لقاء يوم الدين. أما بعد، قال أمير المؤمنين عليه الصلاة والسلام: فطر الخلائق بقدرته. صلوات على محمد وآل محمد. اللهم صل على
मोहम्मद वाले मोहम्मद। પ્રથમ અજીઝાને મુહર્રમ આપણે બધાને મેસેજ મળેલ છે કે 25 તારીખે બે બચ્ચાઓનું ઓપરેશન છે બહુ સખત, જેમાં ફરઝન ફરહાન ઇસ્માઇલ અને ફૈયાઝ બહાદુર અલી જે ખુદ રેયુનિયન ખાતે મદ્રેસાની અંદરમાં મારા એલેવ રહી ચૂક્યા છે. માંગણી કરું છું કે આ અય્યામે ફાતિમિયાની અંદરમાં 3 વાર અમ્મયુ જીબુલ પરી અને તેઓ માટે શિફાની દુઆ આપણે કરે. બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ. أَمَّا يُجِيبُ الْمُضْطَرَّ إِذَا دَعَاهُ وَيَكْشِفُ السُّوءَ أَمَّا يُجِيبُ الْمُضْطَرَّ إِذَا دَعَاهُ وَيَكْشِفُ السُّوءَ أَمَّا يُجِيبُ الْمُضْطَرَّ إِذَا دَعَاهُ وَيَكْشِفُ السُّوءَ. ખુદાયા તને વાસ્તો મુહમ્મદ અને આલે મુહમ્મદનો, પરવરદિગાર તને વાસ્તો મિંબરે રસૂલનો, ઝિક્રે રસૂલ અને આલે રસૂલનો, ખુદાયા તને વાસ્તો બીબી સૈયદાના શિકસ્તા પહેલુનો, પરવરદિગારે આલમ તને વાસ્તો છે બીમારે કરબલા ઇમામે ઝૈનુલ આબિદીન અલૈહિ સલામનો. એ ખુદાયા આ બે ફરઝન જે બીમાર છે તેમને શિફાએ આલી ઇનાયત ફરમાઓ. તારી કુદરતી પરવરદિગારા આ લોકોની બીમારીને તું ગઈબ ફરમાઓ. માબૂદ અગર તારા મસલહતની અંદરમાં આ લોકો માટે ઓપરેશન લખેલું છે તો તે ઓપરેશનની અંદરમાં તેઓને કામયાબી અતા ફરમાઓ. બે હક્કે મુહમ્મદ વ આલે મુહમ્મદ બાવાઝે બલંદ સલાવત. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. અઝીઝાને મોહતરમ, આપણો એક સબ્જેક્ટ ચાલે છે અને ખાસ આપણે એ મોહિમ પોઈન્ટની અંદરમાં પૂગ્યા છે જે ગયા અઠવાડિયાથી આપણે મૌલાએ કાયનાત અમીર અલ મુમિનીન અલૈહિ સલામનો જે પહેલો ખુતબો છે નહજુલ બલાગાની અંદરમાં, એની અંદરમાં મૌલાએ કાયનાત ફરમાવે છે ફતરલ ખલાઇક બિકુદરતે. આપણે ચર્ચા કર્યા કે આ વેર્બ જે ફતરા છે એના બારામાં આપણે ચર્ચા કરી અને એની અંદરમાં આપણે વિગત ગોઈતા કે અગર જો એ ફતરાનો અર્થ સેમ્પલ ક્રેય હોત તો મૌલાએ કાયનાત ફરમાવી દે ખલકલ ખલાઇકા બેકુદરતે, ક્રેય કર્યો પોતે ક્રિયાજીવ ને એમના કુદરત. પણ મૌલાએ કાયનાત અહીંયા કરે ફતરા વેર્બ ઇસ્તેમાલ કર્યા છે. ફતરા વેર્બનો જે છે આપણે ગ્યાસબેનના એના બારામાં ચર્ચા કર્યા કે ફતરા વેર્બનો અર્થ થાય છે કે એક ચીજને બે ભાગ કરીને એના અંદરમાંથી બહાર કાઢવું. અલ્લાહે એના કુદરતની અંદરમાંથી, એના કુદરતના અંદરમાંથી ભાગ કરી અને બહાર કાઢ્યો. ઘણા વિચાર કરવા વાળા, ઘણા આ ખુતબાની અંદરમાં સોચ રાખવા વાળા જે છે આ લોકો એ પર ફરમાવે છે કે પરવરદિગારે આલમ મૌલાએ કાયનાતના જરિયાથી આપણા સુધી એ પૈગામ પહોંચાડે છે કે જેવી રીતના અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા એ ફતરાના માની મૌલાએ કાયનાતના જરિયાથી આપણા સુધી પહોંચાડ્યો છે, યાની ઇલ્મે કુદરત જે આપણા સુધી પહોંચી છે, અલ્લાહ સુબ્હાનહુ વ તઆલાની કુદરત મૌલાએ કાયનાત બયાન કરે છે. ફતરલ ખલાઇક બિકુદરતે, યાને માના પેટને અલ્લાહ એમની કુદરત કહે છે મૌલાએ કાયનાતના જબાનના જરિયાથી કે એની કુદરત જે માનો પેટ છે એમાંથી અલ્લાહે જે છે ઇન્સાનને ખલ્ક કર્યો છે. બીજી ચીજ ફતરાનો અર્થ યાને કે જલ્દી બનાવવું, એકદમ જલ્દી બનાવવું. પણ એટલું જલ્દી બનાવીને તો એ પણ જે નતીજો નીકળે એ પારફે હોય, એની અંદરમાં કઈ એબ ના હોય, કઈ ખોટ ના હોય. અલ્લાહે એના કુદરતથી જલ્દી બનાવ્યો. કેવી રીતના? કુન કીધો ફયકુન થઈ ગયો. પણ એ જલ્દીની અંદરમાં પણ અલ્લાહ એટલો મહાન છે કે એની કુદરત એટલી મહાન છે કે એ જલ્દી પણ કરે છે પણ એની અંદરમાંથી પરફેક્શનને કાઢે છે. અને ત્રીજી ચીજ જેના બારામાં આપણી ચર્ચા ચાલે છે એ શું છે? પૂસે કોમ દે શોમ્પિન્યો. ફતરલ ખલાઇક, ફતરા એટલે પૂસે કોમ દે શોમ્પિન્યો. શોમ્પિન્યો માફક પૂસે થાવ. એને આપણે બે ચીજથી સમજાવ્યા.
pousser comme des champignons એ આપણે સમજાવ્યા કે champignon indépendant થી જીવી નથી શકતો. champignon જે ચીજ ઉપર ઉગે છે એ ચીજનો dépendant હોય છે. એવી જ રીતના જેવી રીતના એક બચ્ચું એના માના પેટની અંદરમાં કોર્ડો ઓમ્બિલિકાલથી જે છે માના પેટમાં જે ખાય છે એ ખાવાનું ને ફિલ્ટરે થઈ અને એ બચ્ચા સુધી પૂગે છે. અજીઝાને મોહતરમ, અલ્લાહની કુદરત ઇનલિમિટેડ છે, અલ્લાહની તાકાત ઇનલિમિટેડ છે, અલ્લાહની મહેરબાની ઇનલિમિટેડ છે. કોઈને હમણાં તરસ લાગી હોય, કોઈને તરસ લાગી હોય, આવે કે ભાઈ પાણી પીવું છે, આખો પાણીનો સિતેરને એના મોઢામાં ઢોળી નાખો તો શું કામ આવશે? ના ભાઈ, પાણી તરસ લાગી છે એટલું આપો કે જેટલું પોતાને ખ્વાહિશ છે, જેટલું પોતાને ખપે છે કે પોતે પી શકે. ભલે પછી તમારા પાસે નળ હોય, આખો દરિયો હોય, આખી નદી હોય, આખો સિતેર ન હોય, તરસ લાગી છે એનો અર્થ ના કે આખો સિતેર ન મોઢાની અંદરમાં ગળી જાય. ભાઈ, અલ્લાહની કુદરત પર એક સિતેરનો એક્ઝામ્પલ લઈ કે એ આખો ભરેલો છે, પણ એક ચીજ એવી હોવી જોઈએ કે જે ઇન્સાનને, હૈવાનને, જે જમાદાત છે, મવાદાત છે, જે આ ઝાડ છે, જાનવરો છે, જમીન છે, આસમાન છે, યુનિવેર છે, એને એટલું જ પહોંચાડે કે જેટલું એને જરૂરત હોય. કારણ કે બધી કુદરત એક ફેરાની નહીં ખમી શકે. કોઈ પણ મખલુકાત હોય તો એક ચીજ એવી છે કે જે એને ફિલ્ટરે કરે છે, જેવી રીતના માના પેટની અંદરમાં કોર્ડો ઓમ્બિલિકલ ફિલ્ટરે કરે છે. બીજું, માના પેટની અંદરમાં બૈરાઓને ખબર છે ભાવા થતા હોય, લીંબુ ખાવું છે ને આ ખાવું છે. ઓછીતાનનું એવા ફ્રૂટના નામ લઈએ કે જિંદગીમાં ખાધી ના હોય, ઓછીતાનું યાદ આવે. બરાબર કે? યા તો એવી ચીજ જે ભાવતી ના હોય, ઓછીતાની અવસાયત હોય ત્યારે ભાવા થઈ જાય. એનું કારણ ખબર છે કે શું છે? એનાથી પણ સમજાવું. એના પહેલા કે હું આવું શોમ્પિન્યોની અંદર, એનું કારણ શું છે? શું બચ્ચું પેટમાં છે એ બોલે છે, માને કહે છે કે ભાઈ મને લીંબુ ખાવું છે? તો પછી ઓછીતાના ભાવા એ બચ્ચા થકી શું કામ થાય છે માને પેટની અંદર? ઓલામાં અને સાયન્ટિફિક બને કબૂલ કરે છે એક ચીજ કે બચ્ચું જે પેટની અંદરમાં બને છે એ બનવાની માટે એને ઘણી ચીજની જરૂરતો હોય છે. એટલે આપણામાં છે કે આટલા મહિનાનો થાય તો આ ફ્રૂટ ખરાવો, આ લેગ્યુમ ખરાવો, ખજૂર ખરાવો, પુઆર ખરાવો, પોમ ખરાવો. પોમથી જે છે એના જિસ્મની ખુશ્બુ બને છે, પુઆરથી જે છે એના ચહેરાની શોભા બને છે, ખજૂરથી જે છે એના માંસ અને એનો જે લોહી છે, એના રગ છે એ સારા થાય છે, ઇન્ફેક્શનથી બચે છે, વગેરે વગેરે. પણ ઘણી ચીજ ભાવા પણ થાય છે. શું કામ? કારણ કે બચ્ચાને પેટમાં બનવા માટે જે છે ઘણી ચીજ બહારની જરૂરત હોય છે. એ જરૂરત કુદરતથી કોર્ડો ઓમ્બિલિકલમાં પૂગે છે કે જે ટ્રાન્સમિટ કરે છે ક્યાં કરે? એ જે જગ્યામાંથી કે જ્યાંથી પોતે ખાવાનું ખેંચે છે એ જગ્યા માના મગજ સુધી પહોંચાડે છે કે આ બચ્ચું જે બને છે એને આ ચીજની જરૂરત છે પેર્ફેક્શને થવા માટે. ત્યારે માને ભાવા થાય છે હર ચીજના. એ હર ચીજના ભાવા એમ નથી કે બચ્ચુને નાઉદુબિલ્લા અલ્લાહ આલમે અરવામાં જે છે સિત્રોના શીની અંદરમાં એના રૂને પલાયરો છે કે હવે સિત્રો યાદ આવે છે. ના, આસી દીતેની જરૂરત છે એટલે માના મગજમાં સિત્રો ગરે છે જેથી આસી દીતે બચ્ચાને પૂગે અને યાસી દીતે બચ્ચાને પેટની અંદરમાં જે છે એ જરૂરિયાતને પૂરી કરે. એ કોણ આપે છે ઇન્ફોર્મેશન? એ કોણ કોમ્યુનિકેટ કરે છે ઇન્ફોર્મેશન? એ જે બચ્ચાને એના માં સાથે રિલીએ કરે છે યાને કોર્ડો ઓમ્બિલિકલ. એ બચ્ચાનો એકદમ યાને જરૂરિયાત એ પૂગે છે. ઇન્સાનને, હૈવાનને જેટલી પણ કાયનાતમાં ચીજ છે એને જરૂરત હોય છે. એકને રિસ્કની જરૂરત છે, એકને ઔલાદની જરૂરત છે, એકને બાયરીની જરૂરત છે, એકને ઘરની જરૂરત છે, એકને ખાનદાનની જરૂરત છે, એકને મોટાઈની જરૂરત છે. બધાય ચીજને કાંઈક ને કાંઈકની જરૂરત હોય છે. હવે બધાય ચીજને એની જરૂરિયાત મુતાબિક એને અલ્લાહની કુદરત પહોંચાડે છે. આજે આપણે એ ચર્ચા કરીએ કે ઈ કોર્ડો ઓમ્બિલિકલ જે ક્રિએટરને ક્રિએચર સાથે જોડે છે ઈ કયો કોર્ડો ઓમ્બિલિકલ છે. કેમ ફુલાનાને રોજી ખપે છે તો રોજી માંગે છે તો એને રોજી જ મળે છે? કુદરત તો એક છે અલ્લાહની.
કુદરત એક છે, બધું મેલાશ છે. એમ નથી કે અલ્લાહનો ત્રેઝોર અહીંયા છે, પછી અલ્લાહનો ઝાડ અહીંયા છે, પછી અલ્લાહનો નબાતાત અહીંયા. ના, આખી કુદરત છે, એ કુદરતથી પહોંચાડે છે. તો એ કોર્ડો ઓમ્બિલિકલ શું છે કે જે ફિલ્ટરે કરે છે? બીજી ચીજ આપણે શોમ્પિન્યોની અંદરમાં, શોમ્પિન્યો પોતે એન્ડેપોન્ડા નથી. શોમ્પિન્યો ઝાડમાં ઉગી શકે છે, ફળમાં ઉગી શકે છે, બ્રોન્શ મોર્તની અંદરમાં ઉગી શકે છે. એ જગ્યામાં ઉગી શકે છે કે જે જગ્યામાંથી પોતે ખાવાનું તીરે કરી શકે. મૌલાએ કાયનાત શું કે છે? ફતરલ ખલાઇકા બેકુદરતે. અલ્લાહે એની કુદરતની અંદરમાંથી જેવી રીતના શોમ્પિન્યો પૂસે થાય એવી રીતના યુનિવેરને પૂસે કર્યો છે. યાને આપણે આખી યુનિવેર એક જગ્યા, એક ઝાડની સાથે જોડેલા છે અને એ ઝાડમાંથી આપણે જે છે આપણો રિસ્ક અને બરકત કુદરતને જે છે આપણે હાસિલ કરે છે. એક ઝાડને જીવવા માટે શું જરૂર હતું? ફોટોસિન્થેસિસ જેને કહે છે. એને રાશિનની જરૂરત છે, એને ફળની જરૂરત છે, જેથી કરીને પોતે એનર્જી હાસિલ કરે ફળથી, ગેસ કાર્બોનિક હાસિલ કરે ફળથી, અને એના રાશિનથી પોતે મિનેરો હાસિલ કરે. એ બધું મેલાંશ થાય અને એનો સેવ બને છે કે જે ઝાડને જિંદા રાખે છે. પણ ઝાડને જનાબ અજબ ઈ છે, એ એક જ સેવ છે. એ ઝાડને પણ જીવતો રાખે છે, એ ફળને પણ મ્યુરિયર કરે છે. અને જે શોમ્પિન્યો એનાથી ચોટેલા છે, એક એગ્રીથી ચોટેલા છે શોમ્પિન્યો, એ શોમ્પિન્યોને પણ ખાવાનું આપે છે, જે ખાવાનું શોમ્પિન્યોને જરૂરત છે, જે એના ત્રોની અંદરમાં ચોટેલા છે. આ બધાને જીવાડે છે. તો આખો યુનિવેર એક ઝાડમાં ચોટેલો છે શોમ્પિન્યો માફક, અને એ ઝાડ અલ્લાહની કુદરતનો ઝાડ છે, જેનાથી આખો યુનિવેર અલ્લાહની કુદરતને એની જરૂરિયાત મુતાબિક પ્રાપ્ત કરે છે. હવે આપણે આવે કે એ ઝાડ શું છે? એક ફતરલ ખલાઇકા બેકુદરતેની અંદરમાં એક શબ્દ જે ફતરા છે એની અંદરમાં ઇમામ અલી અલૈહિસ્સલામ આખા યુનિવેરના જેસ્યોની વાત કરે છે. આ છે અમીર અલ મુમિનીન, આ છે બાબે ઇલ્મે રસૂલ ઇસ્લામ. આવે કુરાનની અંદર સૂરે ઇબ્રાહીમ. કેટલામો સૂરો છે સૂરે ઇબ્રાહીમ? 14મો સૂરો, આયત નંબર 24. અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા ફરમાવે છે, અલમ તરા કૈફા વરબલ્લાહુ મસલન કલિમતન તય્યબતન. અલ્લાહે તમારા સામે કેવી રીતના એક્ઝામ્પલ પેશ કર્યો, કલમય તય્યબા, યાને ઈ પારોલ સાકરે કે જે એનો પારોલ છે. શું પારોલ સાકરે શું છે? વઇઝા અરાદા શૈઅન અન યકૂલ લહુ કુન. કુન જે છે એ અલ્લાહનો પારોલ સ્વીકરે છે, અલ્લાહનો પારોલ સાકરે છે અને સ્વીકરે છે. એ કુન શું છે? કુરાન કે છે એ પારોલ સાકરે જે છે એનો અલ્લાહ એક એક્ઝામ્પલ આપે છે. શું એક્ઝામ્પલ આપે છે? કશજરાતિન તય્યબતિન. એ કલમે એ કુન જે છે એ એક ઝાડ છે, પ્યોર ઝાડ છે, પાક ઝાડ છે. કેવો ઝાડ છે? કશજરાતિન તય્યબતિન, પાક ઝાડ છે. અસ્લુહા સાબિતા. એ ઝાડના રાશિન એકદમ મજબૂત છે, જેને કોઈ ડગાવી નથી શકતો. મોટા મોટા તૂફાન આવી જાય ઝાડ નથી ડગતો, એટલો બધો એના રાશિન જે છે મજબૂત છે. વફરઓહા ફિસ સમા. અને એ ઝાડના બ્રાન્ચ જે છે એ આસમાન સુધી પહોંચે છે. તો ઓતી ઓકોલોહા, આયત 25. તો ઓતી ઓકોલોહા કુલ્લ હીન બેઇઝન રબ્બિહા. અને એ ઝાડ એવો છે, મોસમ હોય કે મોસમ ના હોય, જ્યાર સુધી જમાનો છે ત્યાર સુધી ઝાડ ફ્રૂઈ આપે છે. ભાઈ આખો યુનિવેર શોમ્પિન્યો માફક છે. એ આ અલ્લાહના ઝાડ સાથે ચોટેલો છે. હવે આ અલ્લાહ કે છે મારો ઝાડ આ છે. હવે આપણે આવે ઇમામને પૂછે કે આ ઝાડ શું છે? બિહારુલ અનવારની અંદર મૌલાએ કાયનાત અમીર અલ મુમિનીન અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ્સલાતુ વસ્સલામ ફરમાવે છે, અલ્લાહુમ્મા સલ્લી અલા
محمد وآل આ આયતની તફસીરની અંદર માને તફસીરુર રેવાની અંદરમાં પણ મોજૂદ છે. જ્યારે આ આયત આવે છે તો મૌલા અમીર અલ મુમિનીન એની તફસીર કરે છે કે છે ઈ ઝાડનો જે રાસીન છે એ લા ઇલાહા ઇલ્લલ્લાહ છે. ઈ ઝાડનો જે ત્રો છે ઈ રસૂલ ઇસ્લામ ખતમી મરતબત હઝરત મુહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહિ વ આલિહિ વસલ્લમ છે. اللهم صل على محمد وآل ઈ محمد. ઝાડના બ્રાન્ચ જે છે ઈ હું અલી ઇબ્ન અબી તાલિબ છું. ઈ ઝાડના બ્રાન્ચમાં જે ફઈ છે ઈ ફઈ રસૂલ ઇસ્લામની દીકરી જનાબે ફાતિમા ઝહરા અલૈહા સલાતુ વસ્સલામ છે. اللهم صل على محمد وآل અને ઈ محمد. ફળ એ ફ્રી જે એટર્નલ છે ને હંમેશા માટે છે ઈ અમારી ઔલાદ બાકીના ઇમામો છે યાને હસન થી લઈને તા કાયમ આલે મુહમ્મદ ઇમામ સાહિબ અલ અસર વલ ઝમાન અલૈહિ સલાતુ વસ્સલામ છે. اللهم صل على محمد وآل محمد. આ ઝાડ કોર્ડો ઓમ્બિલિકલ જેવું છે. આ ઝાડ ઈ ઝાડનો મિસાલ છે કે આની યુનિવેર જેની અંદરમાં જે છે ચોટીને છે. અગર કોઈ ઇન્સાનને કુદરતે ઇલાહીથી કઈ મેળવવું છે અલ્લાહ પાસેથી કઈ હાસિલ કરવું છે તો એને આ ઝાડ સાથે ચોટીને રહેવું જોશે. અગર કોઈ આ ઝાડથી જુદો થઈ ગયો તો હવે આપણે સાયન્ટિફિકમાં આવે જ્યારે પણ કોઈ પણ શોપિન્યો એના ઝાડથી પરી જાય છે નોકો હાઈલો જાય છે તો એની અંદરમાં મિક્રોબ ચરે છે એની અંદરમાં જીવડા પેદા થાય છે ઈ સડી જાય છે ઈ સડામાંથી જીવડા નીકળે છે ઈ જીવડા નીકળીને બાકીના ફોરેને ખરાબ કરે છે ઈ જીવડાઓ બીમારી ફરાવે છે. હવે સમજ પડી ગઈ રસૂલે ઇસ્લામ પછી જે પણ આ ઝાડને જોડીને રહ્યો એ અલ્લાહની કુદરતથી મેળવી શકે છે ફાયદો જે મળે છે. અને જે આ ઝાડથી જુદો થઈ ગયો એ બીમારી બની ગઈ ઇસ્લામ માટે ઈ કીડા બની ગયા ઇસ્લામની માટે. આ કુરાન મજીદ જે ફરમાવે છે કે આ ઝાડ ઈ કયો ઝાડ છે જ્યાંને ઝાડને જીવવા માટે બે ચીજની જરૂરત છે એક રાસીનની અને એક પાંદડાની. મૌલાએ કાયનાત ફરમાવે છે આ ઝાડની રાસીન લા ઇલાહા ઇલ્લલ્લાહ છે યાને અલ્લાહને માનવું છે અને આ ઝાડના ફઈ ફાતિમા ઝહરા અલૈહા સલામ છે. હવે જે પણ રસૂલ પછી અને જે પણ ઇસ્લામ એમ કે હું મુસલમાન છું પણ પોતે અગર લા ઇલાહા ઇલ્લલ્લાહ ને ના માને તો પણ ઈ ઝાડથી એને ફાયદો નથી મળતો કારણ કે ઈ ઝાડ જે છે જીવી નથી શકતો ઈ રાસીન વગર. અને જે એમ કે ફાતિમા ઝહરાની પણ નઉઝુ બિલ્લાહ કાંઈ ફજીલત નથી તો એ શોમ્પિન્યો પણ નથી જીવી શકતો કારણ કે ઈ ઝાડને ઈ ફળની જરૂરત છે ફોટોસિન્થેસિસ કરવા માટે. બેભાઝ છે બે ભારી ચીજ જે રસૂલ ઇસ્લામ મૂકી ગયા ઈ લા ઇલાહા ઇલ્લલ્લાહ કુરાન મજીદ છે અને એ ફાતિમા ઝહરા અલૈહા સલામ અને એની ઔલાદ છે કે જેના થકી આખી યુનિવેર જેરે થાય છે અને આખી યુનિવેર ચાલે છે. اللهم صل على محمد وآل محمد. મુહતરમ આજે દુનિયાની અંદર એવા ચર્ચા થાય છે કે સૈયદાના ગમને ઓછું કરી નાખો કારણ કે ઈ ગમ બયાન કરવાથી મુસલમાનોની એક્યતાની અંદરમાં જે છે ભંગ પડે છે. શું કામ આવશું ને આપણે વફાત આવે છે ને ત્યારે બયાન કરશું. સૈયદાનો ગમ એવો ગમ છે જેની અંદરમાં ઘણા લોકોના ચહેરાઓ ખુલ્લા થાય છે. કેવું પડે છે ને સૈયદાને કોણ શહીદ કર્યું સૈયદાને કોણ માર્યો સૈયદાના પેટમાં મોહસિનને કોણ શહીદ કર્યો તો એ બધાના નામ લેવા જોઈ છે ને. હવે જે લોકોને આ ઝાડની મજબૂતી નથી પોસાતી હવે જે લોકોને આ ઝાડની ખૂબી અને કુદરત નથી પોસાતી
આ લોકો એમ બોલે છે કે સૈયદાના ગમને ઓછું કરી નાખવામાં આવે, યા તો એ પ્રમાણે બયાન ના કરવામાં આવે જેથી કરીને આ વહાદતની અંદરમાં ભંગ ના પડે. મારો સવાલ છે, એક શોમ્પિન્યો જે બીજા ઠેકાણે ઉગ્યો યા એક શોમ્પિન્યો પડી ગયો, હવે આપણો ઈ શોમ્પિન્યોથી કઈ રિશ્તો છે, કઈ રિલેશન છે? જે ઝાડ સાથે ચોટેલા છે ઈ એકબીજા સાથે જોડેલા છે, ઈ એક જમાઅત બને છે, ઈ એક કોમ્યુનિટી બને છે, ઈ ઝાડના માનવા વાળા બને છે. પણ જે શોમ્પિન્યો પડી ગયો, જે શોમ્પિન્યો જુદો થઈ ગયો, જે શોમ્પિન્યો અલગ થઈ ગયો આ ઝાડથી, હવે એનો આના સાથે કાંઈ રિશ્તો નથી. જે પણ ફાતિમા ઝહરા અને અલી મુર્તઝાની વિલાયતથી દૂર થઈ ગયો, અમારો એના સાથે હવે કાંઈ રિલેશન નથી. પણ આ કોણ છે? શિયા જ બોલે છે કે હવે ઓછું કર નાખવું. કેવા શિયા છે ખબર છે? જે ઝાડમાં નથી શોમ્પિન્યો માફક ઉગ્યા, પણ ઓલા પરખે કચરામાં ઉગ્યા છે. એને સિર્ફ ઝાડની ખુશ્બુ મળી છે ને પોતપોતાને શિયા સમજે છે. લિબનાનની અંદરમાં મરી ગયો ફઝલુલ્લાહ વાલ્લો મુદિલ. ઈરાનના આયતુલ્લાહો કીધા હતા કે માણસ બરબાદ છે અને બરબાદ કરવા વાળો ફઝલુલ્લાહ પોતપોતાને ઓટો પ્રોક્લામે કર્યો તો આયતુલ્લાહ. જે માણસ કહેતો તો દાઢી મૂંડવું જાયઝ છે, જે દેશેક રમવું જાયઝ છે, ઈ માણસ એની સુખનરાની એના એક ડિસ્કોરની અંદરમાં બોલે છે. ઘણી વાર ઓબ્લિજે થઈ જાય આપણને કેવું બોલવું, ચેતવણી આપે. એના એક ડિસ્કોરની અંદરમાં કે છે આ મેમ્બરે રસૂલ ઉપર છું, કે છે પહેલું તો ઈ કે ઇસ્મત માસુમિયત સિર્ફ રસૂલ અને ઇમામની છે. નાઉઝ બિલ્લાહ, જનાબે ફાતિમા ઝહરા માસુમા નહોતા. પેલું આલિમ છે, કાળી પાઘડી પહેરે છે, પોતાને આયતુલ્લાહ કહે છે, પોતાને શિયા કહે છે. ફઝલુલ્લાહ મરી ખુદાના સાથે કરે કબરમાં જે કરવાનું. એક બીજી ચીજ પોતે કહે છે કે એ માટે કે પહેલો બેસી ગયો ગાડી ઉપર એટલે એ ઓથોરિટી બની ગઈ. હવે અગર ફદક લઈ લીધો સૈયદા ફાતિમા પાસેથી તો એનો ધ્રુવા હતો, કારણ કે એક એતાને રજાઓએ રેકિઝિશિયોને કરવાનું. જો ક્યાં સુધી પૂરી ગઈ કેના નામથી? એક્યતા અને યુનિટી અલોકોમ સાથે કરવાના નામથી. ધ્યાન રાખવું, એક એવું કઈ પાયો ના નાખવું, એવો કોઈ દિવસ ભાજ ના નાખવું જેના થકી આપણને આપણી ઈધણથી કોઈ નાખવી ખપે. એ હંમેશા માટે યાદ રાખવું. મરી જાવ કે ના હોય આ હંમેશા માટે યાદ રાખજો કે આપણો ભાસ છે, આ ઝાડ આપણો મૂળ છે, આ ઝાડ ઈ કોર્દો ઉંબિલિકલ છે. અગર આ ઝાડ આપણા પાસે નથી તો આપણે અલ્લાહથી દૂર છે, અલ્લાહની કુદરતથી દૂર છે, અલ્લાહની બરકતથી દૂર છે. આપણે પડે છે કે નથી પડતા હદીસે કિસ્સાની અંદરમાં કે રસૂલે ઇસ્લામ ફરમાયું શું કીધા? યા અલી વલ્લદી બઆસની બિલહક નબિયા વસ્તફાની બિરરિસાલતિ નજિયા મા ذكر خبرنا هذا في محفل من محافل أهل الأرض وفيه جمع من شيعتنا ومحبينا. اے علی قسم ખાઉં છું એ મકામનો કે જે રિસાલતનો મકામ છે, અને કસમ ખાઉં છું એ ખુદાનો જે મને આ મકામ આપ્યો છે કે જે પણ આ હદીસે કિસ્સા પરસે કોઈ મહેફિલની અંદરમાં એ અમારા મુહિબ છે, એ અમારા શિયા છે. મુહિબીના વ શિયાતના વફીહિમ mahmumun illa وفرج الله હમ્મા. અગર આ લોકો કઈ માંગે છે, આ લોકોને કઈ જરૂરત છે તો અલ્લાહ આ હદીસે કિસ્સાના બરકતથી આ લોકોની જરૂરતને પૂરી કરશે. વલા મગમૂમુન ઇલ્લા વકશફ અલ્લાહ ગમ્મા. અગર આ લોકો ત્રિસ્ત છે, આ લોકો ઉપર મુસીબત છે તો અલ્લાહ આ હદીસે કિસ્સાના જરિયાથી આ લોકોની મુસીબતને હલ કરશે. રસૂલે ઇસ્લામ અલ્લાહની કસમ ખાધા, એની રિસાલતની કસમ ખાધા અને આપણને મેસેજ આપ્યા કે અહેલે બેત છે કે જે જેના થકી તમારી દુઆ કબૂલ થશે, જેના થકી તમારો ગમ દૂર થશે. હવે અગર જો આપણે એ જ અહેલે બેતની પ્યુરતેને નાઉઝ બિલ્લાહ નીએ કરી નાખે તો પછી આપણે એ ઝાડથી જુદા થઈ ગયા. એક લોજિક છે, એક હકીકત છે.
તો આપણે એમ ન થાય કે દુનિયાની મોડર્નિઝેશનની સાથે સાથે આપણા પ્રિન્સિપને ભૂલી જાય, આપણી હકીકતને ભૂલી જાય, આપણી આઈડેન્ટિટીને ભૂલી જાય. ના, તમે જે છો તમે રહ્યો, એ તમારો પ્રોબ્લેમ છે, એ લોકોનો વાંક છે. અમે આ છે, અમારી આઈડેન્ટિટી આ છે. જે પણ આવી જાય થઈ જાય, પણ અમારા ઝાડની પીરતેને કોઈ દિવસ અમે નિયે નહીં કરે. આ છે ઈમાન. ત્રીજી ચીજ જે ઈ કહે છે ફઝલુલ્લાહ, જે સૌથી ખતરનાક છે જવાનોની માટે, બચ્ચાઓની માટે. ઇન્ટરનેટમાં જેટલું દેખાય, યા તો મિંબર ઉપર ચડીને કોઈ કઈ બોલી દે ના, તો એમ નથી કે બધું જે છે જી હા કરવાનું છે. પેલા સમજવાનું છે, દલીલ પ્રયોગ. ત્રીજી ચીજ શું કહે છે પોતે? કે જેટલું પણ બયાન થાય છે કે જનાબે ફાતેમા ઉપર આવી રીતના માયરાને એને શહીદ કર્યા ને દરવાજો બાયરા ને ઘર તોયરા ને વગેરે, આ બધું ખોટું છે. યાની જેટલી મઝલુમિયત હતી બધી મઝલુમિયતને નિયે કરવી. આ એવા શોમ્પિન્યો છે કે જેવા કચરામાં ઉગેલા છે, ઝાડ સાથેનો કાયરોલા છે. અઝીઝાને મોહતરમ, એક છેલ્લી રિવાયત થઈ ગયો મારો ટાઈમ, જે તમારા દિલને ખુશ કરી. પણ એના માટે શરત છે મુહિબ્બે અહેલે બૈત હોવું, યાની ઝાડ સાથે રોલીએ હોવું, ઝાડ સાથે જોડેલો હોવું જરૂરી છે. અગર આપણે ઓલા જેવા હોય, શિયા જેવા કે જે ઓલા કચરામાં ઉગેલા ઝાડની સોરમ જ સૂંઘ્યા હોય, તો પછી આ હદીસના આપણે એમાં હકદાર નથી. કાલે અગર આપણે પણ નિયે કરે ને, ઝાડને છે ને અઝીઝાને મોહતરમ, જ્યારે લોકોએ છે ને કે કેટલા વર્ષ થઈ ગયા ઓલા અહેલે બેત શહીદ થયા, હજી શું કામ તમે માતમ કરો છો, શું કામ તમે રોવ છો? ભાઈ શોમ્પિન્યો જે ઝાડ સાથે ચોટેલો હોય ને, એ ઝાડના રાશિમાં તમે ઝેર વાળો પાણી નાખો તો શોમ્પિન્યોને અસર થશે કે નહીં? થશે કે નહીં? બાકી ઝાડી પાણી શોમ્પિન્યો પીએ છે. એ ઝાડમાં અગર તમે કુવાડીથી મારો તો એ શોમ્પિન્યોને દુખશે કે નહીં દુખે? બસ આપણું પણ એ ખાતું છે, આપણે જોડેલા છે ઝાડ સાથે. જયારે ઇમામને ઝેર દેવામાં આવે છે તો આપણને પણ દુખે છે. હવે સમજ પડી આઝાદારીનો ફલસફો, રોવાનો ફલસફો. જયારે અહેલે બૈતને કત્લ કરવામાં આવે છે તો ભાઈ અમને પણ દુખે છે, કારણ કે અમે જોડેલા છે ઝાડની સાથે. એટલે અમે આજ સુધી આઝાદારી કરી છે. તો આ પ્રિન્સિપથી દૂર ના થાજો. જે આનાથી દૂર થઈ ગયા, હવે કોઈ કે ભાઈ મને તો મજલિસ નથી ગમતી ને હું તો નહીં આવું ને, ઓલા આશુરાના મોમીન, એ આશુરાના મોમીન છે ને, આ ઝાડ સાથે કઈ એનો રિશ્તો જ નથી, એનો કઈ રિલેશન નથી. કારણ કે ઝાડ સાથે જે રિલેશન હોય ને, એ ઝાડની ખુશીમાં ખુશીને ઝાડની ગમીમાં ગમી બનાવે છે. આ છે. હવે ઈ કે જે ઝાડની ખુશીના સાથે ખુશી, ઝાડની ગમીની સાથે ગમી, જે ઝાડની સાથે ચાલે છે, જે ઝાડને જીવતો રાખે છે, ઝાડની યાદને જીવતો રાખે છે, યાને અહેલે બૈત અલૈહિસ્સલાતુ વસ્સલામ સાથે જોડેલો છે. કોર્દો ઉમ્બિલિકલ એનો અહેલે બૈતની સાથે રલીએ છે, અને અહેલે બૈતની સાથે પોતે એક કોન્ટેક્ટની અંદરમાં છે. એની ફઝીલત ખબર છે કેટલી છે? બસ એક હદીસ બિહારુલ અનવારની અંદર અલ્લામા મજલિસી લખે છે. એક શખ્સ હતો મદીનાની અંદર કે જે શિયા નહોતો, પણ એ દુશ્મન નહોતો, પણ એને શિયાથી બળતરા થતી, હસલીલો હતો. શિયાની ફજીલત કે ઇમામની ફજીલત સાંભળે ને બહુ ના ગમે. આવે છે એક વાર છઠ્ઠા ઇમામ પાસે, છઠ્ઠા ઇમામ એના સહાબીઓ અને એલેફ સાથે બેઠા છે. કે છે યબના રસૂલલ્લાહ, એ રસૂલના ફરઝંદ, હું સાંભળ્યો છે કે તમારા મોહિબ્બો બધે જન્નતમાં જશે. છઠ્ઠા ઇમામ કે છે હા. કે છે મારો સવાલ છે. મોલા કે છે બતાવો. કે અગર તમારો શિયા ને તમારો મોહિબ એકદમ આ જે મદીનાનો મોન્ટાઇન છે એટલો ગુનાહ હોય તો એના પાછળ તવજ્જો સરખી રીતના કોન્સન્ટ્રેટ થઈને સાંભળો. આ મોન્ટાઇન જેટલા ગુનાહ હોય તો? છતાં ઇમામ કે છે અગર જો આ મોન્ટાઇન જેટલા ગુનાહ છે તો અલ્લાહ એને જયારે રૂહ કબ્ઝ થતી હશે ત્યારે એટલું સખત કરશે કે એને એટલો બધો દુખાવો થઈને કષ્ટી થાય કે એના ગુનાહો ત્યાર સુધી માફ થઈ જાય. ઈ
રૂ કબજાના ટેમે જે છે એને સખ્તી આપીને એને ગુનાને માફ કરાવશે. તવજ્જો રહીએ, એમ નથી કે મોહિબ અને શિયા છે તો જે કરવું એ કરી લીધા, બધું ચાલ્યું જશે. ના, આ ટેમે જે છે સખ્તી દેવામાં આવશે. હવે કે છે યબના રસુલિલ્લાહ, અગર એનાથી પણ વધારે ગુના છે તો મૌલા કે છે અગર એનાથી વધારે ગુના છે તો કબ્રમાં કયામત આવે એના પહેલા બરઝખની અંદરમાં એના ઉપર એટલી સખ્તી કરવામાં આવશે જ્યાં સુધી કે એના બધા ગુના માફ કરી નાખવામાં આવે. ઓલો ઘૂંટરો ઉતરતો નહોતો. એ કે યબના રસુલ્લાહ, એનાથી પણ વધારે ગુના હોય તો? મૌલા નથી કહેતા કે મારા શિયા નથી, એમ નથી કહેતા કે આટલા બધા ગુના છે અમારા નથી. જો છઠ્ઠા ઇમામ શું કે છે? છઠ્ઠા ઇમામને ગુસ્સો આવી જાય છે. છઠ્ઠા ઇમામ કે હું તને એક સવાલ પૂછું? કે છે પૂછો યબના રસુલ. એ કે એક છોકરો કઈક મસ્તી કર્યો તો માં શું કરશે? કે પહેલી મસ્તી છે તો ખીજાશે. ત્યારબાદ છઠ્ઠા ઇમામ કે છે હવે પાછો મસ્તી કર્યો એનાથી મોટી તો માં શું કરશે? તો એ કે તમાચો આપશે. મોલા કે હવે ત્રીજો સવાલ પૂછો? એ કે પૂછો યબના રસુલ. એ કે એવી બધી ધમાલ કર્યો કે માં એનાથી રેલાશીઓ તોડી નાખી, એનાથી જે છે અબોલા લઈ લીધી, માને એનો ચહેરો પણ નથી જોવું. પણ એ છોકરો એકદમ પરેશાનીમાં આવી ગયો, પ્રોબ્લેમમાં આવી ગયો, એકદમ હેરાન થઈ ગયો. હવે માં પાસે આવે છે, માને કે છે માં મને બતાવ તું મને. આયા માં ઈ ગુનાને યાદ રાખશે જેના થકી પોતે અબોલા રાખી છે, યા ઔલાદના પ્રોબ્લેમને જોઈ ઈ ગુનાહને ભૂલી અને એની મદદ કરવા આવશે? કે છે મૌલા માની મોહબ્બત છે, માનો જીવ છે, માં ઈ વસ્તીને ભૂલી જશે અને માં એની મદદ માટે દોડશે. મૌલા કે છે સાંભળ, અગર ઈ ગુનાહ કર્યો આ પહાડ જેટલા તો એના રૂ કબજાના ટેમે સખ્તી કરવામાં આવશે. એનાથી વધારે કર્યો તો કબ્રમાં બરઝખમાં સખ્તી કરવામાં આવશે. એનાથી પણ વધારે કર્યો અને પછી સખ્તીઓ પછી પર કયામતના દિવસે ગુનાહને લઈને આવ્યો તો અમે અહેલે બેત છે, ઈ અમે આંખ બંધ કરી નાખશું, એનો હાથ પકડીને અમે જન્નતમાં લઈ જશું. અલ્લાહુ અકબર. યા રસૂલ અલ્લાહ, યા અલી, યા અલી, યા અલી. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. છે અહેલે બેત અલૈહિસ્સલામ. માં કરતાથી પણ જે વધારે મોહબ્બત કરતા, આપણે ઈ જાર સાથે જોડેલા છે. હવે આપણે જોયા ને અહેલે બેત કેટલી મોહબ્બત કરે છે આપણા. હવે બતાવો આપણને એનાથી કેટલી મોહબ્બત કરે છે. તમારા ઉપર કેટલી મોહબ્બત. આ ઇમામ મારો આપણો રિલાસ્યો છે અહેલે બેત. આ zikr આપણો રિલાસ્યો છે. આ શું આપણો રિલાસ્યો છે. એ આપણને એક પ્રયોગ છે અલ્લાહ સાથે. ખુદાઈ અમે આ જાર સાથે જોડેલા છે કારણ કે જયારે ઈ ખુશ થયા તો અમે ખુશ થયા, જયારે આ લોકો ઉપર મુસીબત આવી તો અમે પણ ખુશ થયા. આ પ્રયોગ છે દલીલ. અઝાદાર અરબાબે મિંબર બયાન કરી છે એક દિવસ જનાબે હઝરત અબ્બાસ જે છે ઘરથી બહાર સવા નવજવાન છે, થોડાક વર્ષ 10-11 વર્ષ. બહાર નીકળે છે, સવાર વટાય છે, બપોર ચાલુ થઈ છે. મદીનાની અંદરમાં છે. ઘણા તો કે છે એનાથી પણ નાના હતા જે મૌલાએ કાયનાત કુફા ગયા. હઝરત અબ્બાસ ઘરમાં નથી હતી. જનાબે ઉમ્મુલ બનીને એકદમ પરેશાન થઈ છે. આવે છે ઇમામે અલી અલૈહિ સલામ પાસે કે છે યા અબલ હસનૈન, મારો અબ્બાસ સવારથી ગયો છે, ઘરમાંથી પાછો નથી રહ્યો. ઇમામે હુસૈન કે છે જરાક વાત જોઈ જવા આવી જશે. માનો દિલ છે બેચેન. પાછા આવે છે યા અબલ હસનૈન, એ હસનૈન ના બાપા
મારો અબ્બાસ બહારે ગયો છે પણ પીછો નથી પહેરો, એમ ન થાય કે એના ચહેરાને કોઈ જોઈને એના ઉપર હમલો કરે. પણ ઇમામે અલી જે આસમાનના રાસ્તાને જાણે છે, શું એને નથી ખબર કે અબ્બાસ ક્યાં છે? ઉમ્મુલ બનીન વ્યાધિ ના કરાવી જશે. શાંત થઈ જાય છે. હઝરતે અબ્બાસ જે છે પાછા ઘરમાં નથી આવ્યા. હવે ઉમ્મુલ બનીનથી નથી ખમાતું. આવે છે મૌલાએ કાયનાત પાસે, કે છે યા અબલ હસનૈન, હવે તમે તો ઇમામે વક્ત છો પણ હું એક માં છું, મારાથી નથી ખવાતું. અગર જો તમે અબ્બાસને ગોતવા ના જાતા હોય તો મને જવા દો કે હું અબ્બાસને ગોતવા જાઉં. એ અઝાદારો, ઇમામે અલી અલૈહિસ્સલામ જે છે કે છે ઉમ્મુલ બનીન એ માટે કે તું ઇસરાર કરે છે તો હું જાઉં છું, અબ્બાસને લઈને આવું છું. એ અઝાદારો, રિવાયતની અંદરમાં અરબાબે મિંબર અને ઉલમાઓ બયાન કરે છે મૌલાએ કાયનાત ડિરેક્ટ જન્નતુલ બકીની તરફ જાય છે. જ્યારે જન્નતુલ બકીમાં પૂગે છે, જોઈ છે હઝરતે અબ્બાસ અલૈહિસ્સલામ એ કબ્રના પરખે ઊભા છે અને ગુસ્સાની હાલતમાં ઊભા છે. ઇમામે અલી અલૈહિસ્સલામ આવે છે, એ બેટા કમરે બની હાશિમ, તમારી માં પરેશાન છે, તમે ઘરમાં કેમ નથી આવ્યા? હઝરતે અબ્બાસ અલૈહિસ્સલામ કે છે, એ બાબા, જ્યારે હું ઘરમાંથી બહાર નીકળ્યો અને આ જન્નતુલ બકી કોરાથી વટાતો તો એ કબરમાંથી આવાજ આવી, એ મારા દીકરા મારા પરખે આવ, એ મારા દીકરા મારા પરખે આવ. એ બાબા, હું આવ્યો તો જોયો, અરે શહેજાદા હસન હુસેનની માં, અરે શહેજાદીએ કૌને બીબી ફાતિમા ઝહરાની ખબરમાંથી આવાજ આવે છે, એ મારા દીકરા આવ્યો, એ મારા દીકરા આવ્યો. કે છે હું કબર ઉપર ઉભો રહ્યો, હું એ કીધું એ શહેજાદીએ કૌને, અરે આ ગુલામને તમે યાદ શા કારણે કર્યા છો? મને ખબરમાંથી આવાજ આવ્યો, એ દીકરા, અરે મને મારી છાતી ઉપર જે ચૂક લાગી છે એ દુખાવો જ્યારે થાય છે ત્યારે તું મને યાદ આવે છે. ઇમામ અલી હઝરતે અબ્બાસના હાથ પકડી પાછા ઘરે લઈ આવે છે. એ અઝાદારો, હઝરતે અબ્બાસને 3 દિવસ સુધી જનાબે ફાતિમા ઝહરાની કબરમાંથી એ આવાજ કાનમાં આવે છે. હઝરત અબ્બાસ મૌલાએ કાયનાતને પૂછે છે, એ બાબા, અરે મને બતાવો તો સહી કે કેમ શહેજાદીએ કૌને હંમેશા એ ચોકની વાત કરીને એમ કે છે કે એ ચોકના દર્દને જોઈ, એ ચોકના દર્દને સહન કરી અને મને તું અબ્બાસ યાદ આવે છે. મૌલાએ કાયનાત કે છે, બેટા, હમણાં નહીં ખબર પડે, અરે પછી આ ફેરો તને ખબર પડી જશે. અઝાદારો, અરે અરબાબે મિંબર ફરમાવે છે, રોઝે આશુરા હઝરતે અબ્બાસ જ્યારે નેરે ફુરાતમાંથી પાછા વળતા હતા, એક લઈ, અરે એક મોટો નેઝો લઈ હઝરતે અબ્બાસ ઉપર ફેંકે છે. અરે એ નેઝો હઝરતે અબ્બાસની છાતીમાં ગળી જાય છે. અરે હઝરતે અબ્બાસ, અરે ઘોડા ઉપરથી જ્યારે જમીન ઉપર પડે છે, અરે એક બીબી ખોરામાં લઈએ છે, એ બેટા અબ્બાસ, એટલે હું કહેતી હતી મારી ચોંકનો દુખાવો જ્યારે થાય છે ત્યારે મને તારા નેઝાનો દુખાવો યાદ આવે છે. એ અબ્બાસ, હું કયામતમાં ચોંક લઈને આવીશ, તો કયામતમાં નેઝાને લઈને ઉભો રહેજે. અલા લઅનતુલ્લાહિ અલલ કૌમિઝ ઝાલિમીન.
وسيعلم الذين ظلموا أيّ منقلب ينقلبون. खुदा तेरे वास्ते मोहम्मद ने आले मोहम्मद नो हमारे यहाँ कलील इबादत ने कबूल फरमाओ। ए परवरदिगार हमारा नाना मोटा गुनाहों ने तुम माफ फरमाओ। परवरदिगार हमने अहले बैत अलैहिस्सलाम ना जवार मा रेवानी मोहब्बत मा जीवानी ए लोकोमनु जिक्र करवानी अने अलोकोमनी मोहब्बत अने रास्ता मा कुर्बान थावानी ताकत अने कदर अता फरमाओ। ए माबूद तने वास्तो मोहम्मद अने आले मोहम्मद नो जे मजलिसनी शुरुआतમાં બે બચ્ચાઓ માટે અમે દુઆ કર્યા છે પરવરદિગાર તને જનાબે સૈયદાનો વાસ્તો આ લોકોને શિફાએ આલી ઇનાયત ફરમાઓ। એ માબૂદ અમારા મરહૂમીનને બક્ષી આલા ઇલ્લીગીનમાં દરજો ઇનાયત ફરમાઓ। અમારા મૌલા અને આકા સાહેબ અલ અસર વ ઝમાનના ઝુહૂરમાં તાજીલ ફરમાઓ। જ્યારે તે ઝુહૂર કરે તો અમને તેમના અંસારમાં શુમાર ફરમાઓ। બિસ્મિલ્લાહિર रहमानिर रहीम। इन्नमा युरीदुल्लाहु लियुज़हिब अन्कुम अर्रिज्स अहलल बैत वयुतहिरकुम तत्हीरा।